ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા મજામાં? આજે આપણે જોરદાર ઇન્ટરેસ્ટિંગ વ્લોગ લઈને આવી ગયા છે. તો આજે શું કહેવાય, રાખડી છોડવાનો દિવસ છે ને, તો આજે અમે જાય 100 વાર કાશી, 1 વાર પ્રાચી. તો આજે જવાનું છે આપણે પ્રાચી. અને મિત્રો હા, ઇન્સ્ટાગ્રામમાં આપણે એ ફોલોવર્સ 10,000 થઈ ગયા. એની ખુશીમાં આજે આપણે 10K નું સેલિબ્રેશન કરવાનું છે જોરદાર. તો ઉપરનો તમને હોલ દેખાય, જો અહીં નીચે હોલ છે, એમ ઉપર પણ એક હોલ છે. તો ઉપરના હોલમાં સેલિબ્રેશન કરવાનું છે. હાલો મિત્રો, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. સાંજે સેલિબ્રેશન કરવાનું છે જોરદાર. તો બ્લોગમાં એડ સુધી રહેજો. મિત્રો પ્રાચી ભોગી ગયા ને અહીંયા જો પબ્લિક જો બહુ હે હો ભાઈ. અરે મિત્રો પબ્લિક વાત પૂછું, જોરદાર પબ્લિક. જાતે જાતે હે ને પ્રાચીમાં એક લચ્છી પીતા થાય. હું આવું ને પ્રાચી એટલે આ લચ્છી જરૂર પીવું. ઘરે જાતે જાતે આપણે ભરત મામાના ઘરે આવીએ, કારણ કે તબેલે એક રીલ શૂટ કરવાની હતી. ફાઇનલી મિત્રો ડેકોરેશનની વસ્તુ આપણે લીધી છે થોડી ઘણી, ફુગ્ગા અને ફટાકડા ને એવું. જોધાભાઈ ત્યાંથી મજામાં ભાઈ, શાંતિ ને? તો હાલો કઈ વાંધો નહીં મિત્રો, સીધા ઘરે જઈને ડેકોરેટ કરી નાખીએ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ઘરે ને. અત્યારે જો સેલિબ્રેશનની તૈયારી ચાલુ કરી. હવે કેવું બને કઈ ખબર નહીં. લાવવામાં અમે હે ને આવી નાનકડી મોટી બધી વસ્તુ લઈ આવ્યા, ફુગ્ગા ને ટેપ ને એવું બધું. તો ચાલો કેવું બને. અહીંયા આપણે હે ને બોર્ડ તમે હે કુલદીપ, પ્રતાપ ને લાલો. ફાઇનલી મિત્રો જો આવું થઈ ગયું. વાહ લાલભા, પ્રતાપ, કુલદીપ, તમે ત્રણેય કઈ કર્યું ખરેખર જોરદાર. ને હા મેં એક લાઇટ લગાડી દીધી, કારણ કે અહીંયા ને કોઈ યુઝ નતો કરતો રૂમ, એટલા માટે અહીંયા મેં કીધું કે અહીંયા સેલિબ્રેશન રૂમ બહુ મસ્ત થઈ જાય તેમ. અને મિત્રો બસ આવો ને આવો સપોર્ટ કરતા રહ્યો. 10K ની જગ્યાએ 1 લાખ થવા જોઈએ, પછી આપણે બહુ મોટું સેલિબ્રેશન કરશું. ફાઇનલી મિત્રો અત્યારે કેવલ અને આર્યન બંને ભાઈઓ આવી ગયા છે એને ફોન. અને હવે હાલો આપણે ઉપર ઓલું ચોટાડી દીધું, હવે હરખું કરી નાખીએ કમ્પ્લીટ, પછી તમને બતાડું. રેડી એટલું જોઈ ને હે ને બાકી. અને આ 1 ને 10 ઓલો 0. હવે આ શું હે ખબર, આ કે ભણાઈ ગયો મિત્રો. જેમ તેમ કરીને હવા ભરી લીધી. 10K ઇન્સ્ટાગ્રામ ભાઈ, થેન્ક યુ ઓલ ફેમિલી. યુટ્યુબ માં કરાવી ગયા. હવે મિત્રો જો આવું કરી નાખ્યું. હવે કઈ રીતના હું કરે નહીં કઈ સમજાતું નથી. વાંધો નહીં, જો ઓલું 10K નું લગાડી દીધું. કેવું લાગે કમેન્ટ કરી દો અત્યારે. તો ફાઇનલી મિત્રો કેવું લાગે આ ડેકોરેશન? બધા કરીએ પ્રોગ્રામિંગ મેજર છે. અને 10K સુધી પહોંચવા મિત્રો પહેલી વખત છે ને 10K કરવાને થોડા અઘરા છે મારા માટે. આમ નાનો આંકડો છે, બહુ મોટો આંકડો નથી, પણ આમ પબ્લિક છે ને, તમે લગ્નમાં જાય 2500 માણા આવે તો એ વધારે પબ્લિક કહેવાય. પણ આપણી મહેનતથી થયું કહેવાય, એટલે આપણે બહુ હાવ લાગે. આવી રીતના સપોર્ટ કરતા રહ્યો. બસ આપણે હજી 100K સુધી પહોંચવાનું છે, એ પણ થોડા ઓછા ટાઈમમાં. આવો દિલીપભાઈ, મજામાં? શાંતિ? તમે અહીંયા પહોંચ્યા એનો ખૂબ ખૂબ આભાર. અમારા પાછળ તમે એટલો કષ્ટ ભોગવ્યો. અને અત્યારે આપણા ફોલોવર્સને કહી દો કે કઈ રીતના છે ફોલોવર. વાર લાગી ને? તો બધા મિત્રો આવી ગયા છે. તો ફાઇનલી 10K થઈ ગયા. જો બાકી રમેશ જભો પહેરીને આવ્યો. વાહ રમેશ વાહ, શું વાત છે. હેપી બર્થડે ભાઈ, થેન્ક યુ બોલ. ફુગા ફૂલાવામાં મહેનત કેની છે ખબર? આ ભાઈ હે ને ગોઠવું નથી, લાલો ઘટે કા પછી ને દીપ ને બધા આવી ગયા છે મિત્રો. તો હાલો કેક આવે એટલે સેલિબ્રેશન કરી નાખીએ. બીજું હું ભગાભાઈ છે ને, ભગાભાઈ બહુ ડેન્જર નથી.
ભગો બે આઈ છે એમને આમ જો નોખું કરીને એક વાર હમણાં વાર ઓલો બરોબર લઈ ગયો ભરી દીધા ભરી કઈ રેવા જ નથી તું બાકી આ તો જો ભૂકા કાઢીને ખાવાના કેવું હતું ને કેવું કરી નાખ્યું એલા બહુ મસ્ત ડેકોરેશન કર્યું આપણે ફુગા ફુલાવ્યા માંડ માંડ ને બધા ભૂકા બોલાવી દીધા વાહ વાહ આવું ભર્યું આવું હજી આ બાકી રહી ગયો આ ટીડો હજી બાકી રહી ગયો હવે એમાં કઈ છે નહીં ભાઈ જો આમ જો જો મિત્ર આવી ગયું ને એને મોઢે પણ રમેશ તો મોઢેથી કેક તો હટાય બાકી માંદો પડી જાય એટલે હવે ઢોર કોણ પાસે થેન્ક યુ ઓલ ઇસ્ટા ફેમિલી એન્ડ યુટ્યુબ તો આપણે હવે નવા વ્લોગ સાથે મળ્યા ટાટા બાય બાય ચેનલને સબસ્ક્રાઇબ કરતા જો નવા ચેનલમાં હોય તો